હાલો મિત્રો, નમસ્કાર। આપ સૌને મહાવીર જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપ સૌ જાણો છો કે જૈન ધર્મ એટલે કે શાંતિનો ધર્મ, અમનનો ધર્મ અને સદવિચારનો ધર્મ અને પોતાના જે સિદ્ધાંતો છે કે સત્ય બોલવું, અહિંસાનું પાલન કરવું, ચોરી ના કરવી, અપરિગ્રહ અસ્તે, આ જે સિદ્ધાંતો છે એ પ્રથમ આદિનાથ ભગવાનથી લઈને મહાવીર ભગવાનના જે એમના જે મુખ્ય જેમને આપણે હિન્દુ ધર્મગુરુઓ કહીએ છીએ અને તેઓ જે ભગવાન તરીકે માનવામાં આવે છે જૈન ધર્મમાં, એમને જે ઉપદેશો આપ્યા એ ઉપદેશોમાં જે 24માં જે તીર્થંકર હતા એ મહાવીર ભગવાન થઈ ગયા અને મહાવીર ભગવાને જે ઉપદેશો આપ્યા એ ઉપદેશો એમના શિષ્યો દ્વારા જે આગમ નામના જે પુસ્તકમાં જે એમાં વર્ણવવામાં આવેલા છે અને એ વિચારો જે આજ છે પ્રજા સમક્ષ સુધી પહોંચાડવામાં એમને ખૂબ જ પ્રયત્ન કરેલો છે એમના શિષ્યો દ્વારા। અને મિત્રો, અત્યારના હાલના જે યુગ છે એ યુગ અશાંતિભર્યો યુગ છે અને અશાંતિભર્યા યુગમાં અત્યારે જૈન ધર્મના જે શાંતિભર્યા જે વિચારો છે અને સત્કર્મના વિચારો છે, જે અહિંસાના વિચારો છે, જે બોગા બોલે જે પ્રાણીઓની સેવા કરવી અને સમગ્ર પ્રજા સુખ શાંતિમય રહે, સુખ શીતલ કરવું સંસાર, એટલે કે કોઈને દુઃખ ના પડે અને કોઈને દુઃખ ના દેવું, એવો જેમના જે વિચારો છે એ વિચારો મિત્રો આજના દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જ્યારે જન્મદિવસ હોય તો એમને જે પોતાને જે ઉપદેશો આપ્યા હતા એ ઉપદેશો એમના શિષ્યો દ્વારા જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલા છે। તો આજે આપણે ખુશીનો દિવસ છે, આપણા સૌ માટે ખુશીનો દિવસ છે, કારણ કે આજે મહાન આત્મા, જેને કહેવાય મહાન આત્માનો આજે જન્મ થયેલો અને એમને પોતે પોતાના જીવનમાં એ વિચારનો અમલ કરી અને અમલ કર્યા બાદ એમને પ્રજા સમક્ષ એ વિચારો મૂકેલા અને આજે પણ જૈન ધર્મના લોકો એ વિચારોને ખૂબ જ અનુસરણ કરે છે, ભાવપૂર્ણ પાલન કરે છે અને ખૂબ જ સેવા કરે છે ભારત દેશની અંદર। આપ સૌ આપણે જાણીએ જ છીએ એ રીતે મિત્રો। તો આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો। આજનો 31 માર્ચ 2026નો દિવસ ગાંધીનગરમાં કોબામાં જે જૈન ધર્મનું જે મ્યુઝિયમ છે એનું ઉદ્ઘાટન કરવા માટે ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આજે ગાંધીનગરની પણ મુલાકાત લેવાના છે। તો આજનો દિવસ છે ખૂબ જ યાદગાર બની રહી છે મિત્રો। આજે ચારેકોર ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, અશાંતિ છે, દરેક દેશ પોતે સત્તા મેળવવા માટે છે અને દરેક જે દેશ હોય છે એને પોતાના હાથમાંની સત્તા ન જવી જોઈએ, એટલે કે પોતાની સત્તા ટકાવી રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે, પણ આના કારણે જે નિર્દોષ જે લોકો હોય છે લોકો માર્યા જતા હોય છે અને આના કારણે કેટલાય જીવો, જે નિર્દોષ જીવો હોય છે એનું મૃત્યુ થતું હોય છે। તો આવો જે અરાજકતા ભર્યો આજનો સમય છે અને આવા સમયમાં મિત્રો જો જૈન ધર્મના સિદ્ધાંતોનું જે પાલન કરવામાં આવે, જો એ લોકો જૈન ધર્મના જે સિદ્ધાંતો ઉપદેશો છે એને જીવનમાં જો અનુસરણ કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે અને સમગ્ર વિશ્વ વસુધૈવ કુટુંબકમની ભાવના સમગ્ર જગતમાં વિકાસ પામે અને ભારત દેશની જે હિન્દુ સંસ્કૃતિ છે, જે જૈન સંસ્કૃતિ છે, જે બૌદ્ધ સંસ્કૃતિ છે, એમને જે વિચારો છે ધર્મના એ વિચારોને જે પ્રસાર કરવામાં આવે તો સુખ શીતલ કરવું સંસાર, સમગ્ર જગતમાં એક જગત બની રહે અને સાચા અર્થમાં શાંતિ પ્રસ્થાપિત થઈ રહે। એટલા માટે મિત્રો આપણે જૈન ધર્મના જે વિચારો છે એમને પણ અનુસરણ કરવું જોઈએ અને ઉપદેશો આપણે એમના પુસ્તકો દ્વારા વાંચવા જોઈએ, તો આપણને પણ ખ્યાલ આવશે અને આપણે આ વિચારોને બીજા સમક્ષ સુધી પહોંચાડવા જોઈએ।